નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। બનાસકાંઠામાં ગુંડા તત્વોનું નીકળ્યું સરઘસ, પણ ખાખીનો ડર દેખાવ નથી। ગુંડા તત્વોને પોલીસ પકડ્યા બાદ એમની સાથે કેવી કાર્યવાહી કરી, વિગતે વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વો કાયદા અને નીતિને નેવે મૂકી હિચકારો હુમલો આવી જે ઘટના સામે આવી છે। થોડા દિવસ પહેલા બાબરમાં હુમલાને લઈને પોલીસ ફરિયાદને લઈને વરઘોડો કાઢ્યો હતો। કાઢ્યા બાદ સામાજિક તત્વો પોલીસ અને ખાખીનો ડર ન હોય તેમ એક પ્રકારનો વિડીયો થરાદમાંથી વાયરલ થયો હતો। ધંધોની હરીફાઈને લઈને ગરાકી વધતા અને ઓછી હોવાને કારણે હિચકારો હુમલો કરાયો હતો। લાકડી અને દુખાથી હુમલો કરાયો હતો અને આ હુમલાનો વિડીયો વાયરલ થયો હતો। આ તમામ બાબતને લઈને થરાદ પીઆઈનો સંપર્ક થરાદ પીઆઈએ કહ્યું કે કાપડ શિવાની દરજીની હતી અને બંને ધંધાને લઈને માથાકૂટમાં ગાલી ગલોચ થતા આખરે હુમલો કરાયો હતો। હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા આ ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ ફરિયાદ બાદ પોલીસની ઇજ્જતને ધૂળધાણી થતા આખરે પોલીસ દ્વારા સામાજિક તત્વો ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે અને થરાદ પંથકમાં જે શહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવે છે। પરંતુ સવાલ એ છે કે આ રીતે સામાજિક તત્વો આતંક મચાવે છે બાદ પોલીસ વરઘોડા કાઢે છે, છતાં પણ સામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। એક બાજુના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી વાતો કરે છે, પરંતુ આ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થાને નડતી નથી અથવા તો પોલીસનો ખોફ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। હવે કહી શકાય કે આ જ રીતે વરઘોડા થયા બાદ આવનારા સમયમાં આ પોલીસનો ખોફ અને પોલીસનો ડર અસામાજિક તત્વોમાં રહેશે કે નહીં તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।